હેલો વિદ્યાર્થી મિત્રો, યુથ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય અંગ્રેજી અને યુનિટ નંબર 4 કોલ ઓફ ધ હિલ્સ, ટેકરી તરફથી બોલાવો. ચાલો યુનિટ નંબર 4 ની શરૂઆત કરીએ. આની વધારે તમને ખબર જ છે એટલે આના વિશે હવે હું તમને વધારે વાત નહીં કરું અને ડાયરેક્ટ આપણે પહોંચી જઈશું આપણા ચેપ્ટર તરફ. શરૂઆત થાય છે, હે અબ્બુ મિયાન લુકિંગ સેડ. હે અબ્બુ મિયાન લુકિંગ સેડ, તમે ઉદાસ દેખાવ છો. વાય આર યુ સિટિંગ અલોન ટુડે. વાય આર શા માટે, છો, સિટિંગ બેઠા, અલોન એકલા, ટુડે આજે. આજે તમે એકલા શા માટે બેઠા છો. વેર ઇઝ યોર ડાર્લિંગ કલુબા. તમારી વાહલી કલુબા ક્યાં છે. ડાર્લિંગ એટલે અહીંયા તમારે લેવાનું છે વાહલી કલુબા. ડાર્લિંગ વાહલી, તમારી વાહલી કલુબા ક્યાં છે. ગોવિંદા વોઝ વરીડ, અને ગોવિંદાને ચિંતા હતી. ચિંતા હોવી ગોવિંદાને એટલે એ પૂછે બેસે છે કે ભાઈ તમે શા માટે તમે ઉદાસ બેઠા છો. એટલે એ પૂછે છે, ગોવિંદાને ચિંતા થાય છે. ત્યારે આન્સર આપે છે ભાઈ આપણા અબ્બુ મિયાન, પરહેપ્સ કદાચ, આઈ હેવ લોસ્ટ હર, હું તેમને ગુમાવી ચૂક્યો છું. લોસ્ટ એટલે કે ગુમાવી, હર એટલે તેણીને, હું તેણીને ગુમાવી ચૂક્યો છું. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ, મેં જોયા છે. હેવ સીન જોયા છે. હર ફૂટપ્રિન્ટ તેણીને પગની નિશાન, તેણીના પગની નિશાન. ગોઈંગ અપ જતા, ધ હિલ એટલે કે ટેકરી તરફ, મેં તેણીના પગના નિશાન ટેકરી તરફ જતા જોયા છે. ધેટ ડેવિલ તે રાક્ષસ, ડેવિલ એટલે શું થશે રાક્ષસ. મસ્ટ હેવ કિલ હર તે રાક્ષસે તેણીને મારી નાખી હશે એવું એ માને છે. આગળ જઈએ આપણે. પુઅર અબ્બુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ. બિચારો અબ્બુ ખાન જે હતો એ રડવા જ લાગ્યો. લગભગ ઓલમોસ્ટ આપ્યું છે એટલા માટે લગભગ પુઅર અબ્બુ ખાન જે છે બિચારા અબ્બુ ખાન લગભગ રડવા લાગ્યા. He could not understand why Kaluba broke the string. String એટલે કે દોરડું. Could not understand એટલે કે સમજી શકતા નહોતા. Broke એટલે કે તોડ્યું. And disappear in the night. Disappear એટલે કે અદ્રશ્ય થઈ જવું, ભાગી જવું. અહીંયા તમારે ભાગી જવું લેવાનું છે. તે સમજી શકતા નહોતા કે શા માટે તેણે દોરડું તોડ્યું અને રાત્રિમાં ભાગી ગઈ. He used to give. Used to give એટલે કે આપતા રહેતા. Used to એટલે કે રોજનું એનું કાર્ય. દરરોજ એ જ પ્રક્રિયા કરતું હોય ત્યારે આપણે used to કહી શકીએ. તો અહીંયા કહે છે he used to give તે આપતા હતા. ગ્રીન એટલે કે લીલા, જ્યુસી એટલે રસવાળું, ગ્રાસ એટલે કે ઘાસ. તે લીલું રસવાળું ઘાસ આપતા. એન્ડ ટેસ્ટી ગ્રેન અને સ્વાદિષ્ટ અનાજ આપતા. છતાં પણ તેને સમજાતું નહોતું કે રાત્રિમાં શા માટે તે દોરડું તોડીને ભાગી ગઈ. એના પછી બટ ઇવન ધેન હિઝ ઓનલી ફેમિલી મેમ્બર હેડ લેફ્ટ હિઝ હાઉસ. પરંતુ તેમનું જે એકમાત્ર પરિવાર સભ્ય જે હતું, જેમનું નામ હતું શું હતું કલુબા, એ એમને છોડીને જતું રહ્યું. બીજું કોઈ એના પરિવારમાં હતું નહીં. અહીંયા કલુબા એક ગોટ તરીકે છે. નેક્સ્ટ જોઈએ આપણે. આફ્ટર સમ ડેઝ થોડા દિવસો પછી અબ્બુ મિયાન બોટ અનધર ગોટ. અબ્બુ મિયાન એક બીજી બકરી લાવે છે. બીજી બકરી ખરીદીને લાવે છે. અનધર ગોટ એટલે કે બીજી બકરી. થોડા દિવસો પછી અબ્બુ મિયાન એક બીજી બકરી ખરીદી લાવે છે. ધીસ ન્યૂ વન વોઝ પ્રીટી, અને આ નવી જે બકરી હતી એ વોઝ પ્રીટી એટલે કે સુંદર હતી. વ્હાઇટ એઝ અ સ્નો બરફ જેવી સફેદ. સ્નો એટલે બરફ, વ્હાઇટ એટલે સફેદ, એઝ એટલે જેવી, બરફ જેવી સફેદ. હેડ ટુ લિટલ હોર્ન્સ બે નાના શિંગડાઓ. હોર્ન્સ એટલે શું થશે શિંગડા. એન્ડ અ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈટ. લવલી એટલે સુંદર, બ્રાઇટ એટલે ચમકતી, રેડ એટલે લાલ, આઈઝ એટલે આંખો, પેર એટલે કે જોડી. તો આખાનું ગુજરાતી સુંદર, ચમકતી, લાલ આંખોની જોડી હતી. તો પહેલેથી આપણે ગુજરાતી કરીએ. આ નવી જે હતી એ સુંદર હતી, બરફ જેવી સફેદ હતી, બે નાના શિંગડાઓ હતા અને સુંદર પ્રકાશિત, સુંદર ચમકતી લાલ આંખોની જોડી પણ હતી. આઈ વિલ કોલ યુ ચાંદની. આઈ વિલ કોલ યુ ચાંદની. હું તને ચાંદની કહીને બોલાવીશ.
સેડ અહીંયા શું આવે છે એકવાર આપણે જોઈ લઈએ આને હાઈડ કરીને. હાઈડ નથી થતું. ચાલો, કેરસિંગ એટલે કે પંપાળવું. કેરસિંગ એટલે શું થશે અહીંયા? પંપાળવું. હર સોફ્ટ ફર હી સેડ. તેણીએ સોફ્ટ ફર એટલે કે મુલાયમ, ફર એટલે કે રૂવાટી અને સોફ્ટ એટલે મુલાયમ. તેણીની મુલાયમ રૂવાટીને પંપાળતા પંપાળતા તેને કહ્યું કે હવેથી હું તને ચાંદની કહીને બોલાવીશ. પછી શું કહે છે જોઈએ આપણે. વનમાં ફાઇન મોર્નિંગ, એક સારી સવારે. ફાઇન મોર્નિંગ, એક સારી સવારે હિઝ નેબર ગોવિંદા અપિયર્ડ. ફરીથી તેમનો પાડોશી જે ગોવિંદા છે એ આવે છે. હી શો અબુ મિયાન ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર. હી શો, તેણે જોયું કે અબુ મિયાન જે છે ટોકિંગ, વાતો કરી રહ્યા છે, હિઝ ઓનલી ફેમિલી મેમ્બર, તેમના એકમાત્ર પરિવાર સભ્ય સાથે. એક સારી સવારે ગોવિંદા આવે છે અને તે જોવે છે કે અબુ મિયાન જે છે તેમના એકમાત્ર પરિવાર સભ્ય સાથે કંઈક વાતો કરી રહ્યા હોય છે. ત્યારે હે અબ્બુ ચાચા, અરે જ અબ્બુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી. તમે ખુશ અને સ્વાસ્થ્યવાળા દેખાવ છો. હાઉઝ લાઈફ નાઉ. હવે તમારું જીવન કેવું ચાલે છે અથવા તો હવે તમે કેમ છો? તો આ પ્રશ્નને આપણે અહીંયા છોડી દેવાનો છે. આ પ્રશ્નને આપણે નેક્સ્ટ વિડીયોમાં કન્ટિન્યુ કરશું. તો અહીંયા હું મારા આ વિડીયો લેક્ચરને પૂરો કરું છું. જય હિન્દ.